બાજવામાં શાળા પ્રવેશોત્સવની સાથે સાથે અનેક વિકાસ કામોનું લોકાર્પણ તથા સફાઈ ઝુંબેશના અભિયાનને દિશા આપવામાં આવી હતી। બાજવા વાકડ વિદ્યાલય ખાતે આજે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો। પ્રવેશોત્સવના આખરી દિને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, બાજવા ગ્રામ પંચાયત સભ્ય મનીષા શર્મા, ઉપસરપંચ સહિત હોદ્દેદારો અને અગ્રણીઓની હાજરીમાં નાના ભૂલકાઓનો શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો। શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત બાજવાની વાકડ વિદ્યાલય તથા મહીરેવા શાળામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ગ્રાન્ટમાંથી બનેલ આરસીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આરસીસી રોડના ઉદઘાટન સાથે શાળાના વિકાસમાં વધારો થયો હતો। તો બાજવા ગ્રામ પંચાયત હદમાં આવેલ અન્ય એક શાળામાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ ટ્યુબવેલનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું। બાજવા શાળા પ્રવેશ ઉત્સવમાં હાજરી આપવા પહોંચેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બાજવા ગામના વિકાસ અને સમસ્યા મુદ્દે સરપંચ મનીષા શર્મા સહિત ઉપસરપંચ સભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરી વિસ્તારમાં ફર્યા હતા। મધુ શ્રીવાસ્તવે બાજવા તળાવની સફાઈ કરવાની વાત કહી હતી। સરપંચ મનીષા શર્માની રજૂઆતને આધારે તળાવની સફાઈની જાહેરાત કરવામાં આવી હતી। તેમજ વરસાદી કાંસમાં થતી ગંદકી અને વરસાદના કારણે ભરાતા પાણીના પ્રશ્નના નિરાકરણની ચિંતા વ્યક્ત કરતા સરકારી અધિકારીઓ તથા આઈઓસી અધિકારી પીટી સોલંકીને સ્થળ પર બોલાવી કાંસની સમસ્યા અંગે જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યા હતા। વરસાદના પાણીના નિકાલ માટે ધારાસભ્યશ્રી સાહેબે જે રજૂઆત કરી છે એ અમે સાંભળી છે, અમે સાઇટ વિઝિટ કરી છે અને જે બી નાળામાંથી જે જાળી કાઢવાની છે અને એને જે ક્લિનિંગ કરવાનું છે વત્તા એનું જે અપગ્રેડેશન કરવાનું છે એની અમે ટેકનિકલ સ્ટડી કરાવીને જે બી અમારાથી કાર્યવાહી થતી હશે અને ગ્રામજનોને રાહત મળતી હશે એવી પ્રવૃત્તિ અમે કરીશું। બાજવામાં મધુ શ્રીવાસ્તવ વેપારીઓને પણ મળ્યા હતા। કાંસ પર 129 દુકાનોના દબાણ મુદ્દે મધુ શ્રીવાસ્તવ વેપારીઓના હિત અંગે પણ વિચાર કરી યોગ્ય કાર્યવાહીનું હાલ આશ્વાસન આપ્યું હતું। પ્રવેશના ઉત્સવ નિમિત્તે મને બોલાવેલા, સાથે સાથે શાળા પ્રવેશનો ઉત્સવનું મનાયું, સાથે સાથે વેપારી મંડળ બી બધા ભેગા થયા પંચાયતના અંદર અને એમને એમની રજૂઆત કે ભાઈ કોર્ટ મેટર એમને કંઈક નોટિસ આપવામાં આવી છે પંચાયતમાં આપવા, એનું નિરાકરણ કરવા માટે અને સાથે સાથે આ જે ગટર ભરાવે છે બાજવાની અને ગટરમાં જાલી લગાવી છે એ જાલી લગાવવા માટે જે તે અધિકારીઓ છે એ અધિકારીઓને બોલાયા, એમને રજૂઆત કરી અને એમને આપણી વાત સાંભળી એનો નિકાલ કરવાનો પ્રયાસ કરવાનો આપણને ખાતરી આપી છે કે આ જે નાનું કાંસ છે એને મોટું કાંસ કરવાનું, જે જાલી લગાવી છે જાલી હટાવવાનું કરવાનું છે અને પંચાયતની જવાબદારી છે, પંચાયત બી સોમવારથી એનું સફાઈનું કામ ચાલુ કરી દેવાના છે। ત્રીજો પ્રશ્ન એ છે કે અમુક જલારામનગર છે કે જે સોસાયટીઓ છે ને એનામાં ચોમાસાના પાણી ભરાવે છે, એનું બી નિકાલ કરવા માટે પંચાયતને બી આપણે કીધું છે કે તમારી પાસે ગ્રાન્ટ હોય તો કરો, ના હોય તો મારી ગ્રાન્ટ આપીશ, તાલુકાની ગ્રાન્ટ આવી કે જિલ્લાની ગ્રાન્ટ કે નોટિફાઈડની ગ્રાન્ટ લાવીને બી એનું બી નિરાકરણ લાવવાના પ્રયાસ આપણે કરવાના છે કે જયારે પહેલી વખત આ વિસ્તારના અંદર હું ધારાસભ્ય બન્યો છું, વાઘોડિયા તાલુકો મત વિસ્તાર 150 હતું, આજે 136 મત વિસ્તાર થયું છે અને આ જે પ્રશ્ન છે પહેલી વખત જ મને પ્રશ્ન મળી રહ્યા છે, એ પ્રશ્ન ચોક્કસપણે હલ કરવાના પ્રયાસ કરવાનો છું। વિકાસના સાથે સાથે લોકોની તકલીફ દૂર કરવાનો બી પ્રયાસ કરવો જોઈએ અને ગંદકી થાય ને રોગચાળો થાય એને બી દૂર કરવાના પ્રયાસ કરવાના છે। એ બધા સાથે મળીને સરપંચ બી જોડે છે, સરપંચના ડેપ્યુટી સરપંચ, સરપંચની આખી બોડીના સાથે તાલુકાના સભ્યો સાથે પંચાયતના સભ્યો બધા જ મળીને અને આજે વેપારીઓને બી સમજાવીને વેપારીઓ બી તૈયાર થઈ ગયા છે કે જે ખાસ પર દબાણ છે એ અમે અમારી જાતે દૂર કરીશું અને એને સફાઈ કરવાના એવી ખાતરી વેપારીઓ બી આપી છે અને એ આખો પ્રશ્ન ટૂંક સમયમાં હલ થશે એવી મને ખાતરી છે।